નમસ્કાર, ન્યૂઝ બુલેટિનમાં આપનું સ્વાગત છે। હું છું પંકજ શર્મા। શરૂઆત એક મહત્વપૂર્ણ ખબરથી કરીશું। હવામાનને લઈને આવી રહ્યા છે સમાચાર। હવામાન વિભાગે 4 દિવસ માટે આગાહી કરી છે। 4 થી 5 દિવસ રાજ્યમાં વાતાવરણ સૂકું રહેશે। હાલ વરસાદની કોઈ સંભાવના નથી। હાલમાં રાજ્યમાં ઉત્તર પશ્ચિમના પવન ફૂંકાઈ રહ્યા છે। વહેલી સવારે પવનની ગતિ વધારે હોવાથી સવારના સમયે ઠંડી અનુભવાઈ રહી છે। રાજ્યમાં હાલ 2 ઋતુનો માર સહન કરવો પડી રહ્યો છે। રાત્રે, સાંજે અને સવારે ઠંડીનો પ્રકોપ રહે છે તો બપોર પડતા ગરમીનો અહેસાસ થાય છે। હવામાન વિભાગના મતે તેજ પવનને કારણે ઠંડીનો અહેસાસ થઈ રહ્યો છે। હવામાન વિભાગના મતે તાપમાનમાં કોઈ મોટો ફેરફાર નહીં થાય, પરંતુ આજથી 2 થી 3 ડિગ્રી તાપમાન નીચું જઈ શકે છે। આજે રાજ્યના ઘણા ભાગોમાં વાદળછાયું વાતાવરણ પણ જોવા મળ્યું છે। रेन होने के कोई चांसेस नहीं है। और ओवरऑल पूरे गुजरात स्टेट की बात करेंगे, जहाँ पे मतलब मिनिमम टेम्परेचर सबसे लोवेस्ट रियलाइज हुआ है वो नलिया 13.6 डिग्री सेल्सियस। और विंड टेम्परेचर मिनिमम टेम्परेचर मतलब गुजरात के अहमदाबाद और गांधीनगर की बात करेंगे पे, जहाँ पे फोरकास्ट दिया गया है वो मिनिमम टेम्परेचर अहमदाबाद के लिए 19 डिग्री सेल्सियस और गांधीनगर के लिए 18 डिग्री सेल्सियस। और विंड की बात करेंगे तो जो विंड की डायरेक्शन होगी पूरे गुजरात स्टेट के लिए वो नॉर्थ वेस्टर्ली विंड प्रेवेल करेगी। तो जो मॉर्निंग के टाइम में है उस टाइम थोड़ी सी विंड ज़्यादा है, मतलब जो काम विंड है उससे थोड़ा सा स्लाइट मतलब विंड ज़्यादा है। जो उसका मतलब आप स्पीड की बात करेंगे तो नियर अबाउट 6 kmph के आसपास है। तो उसमें थोड़ी सी ठंडी फील हो रही है, ठंड सी। और फिर उसके बाद जैसे ही मतलब डे का टाइम आ रहा है उस टाइम विंड मतलब विंड की जो स्पीड हो रही है वो कम हो रही है, मतलब कम स्पीड विंड के आसपास हो जा रही है। और उसमें जो दिन का टेम्परेचर है वो थोड़ा सा मतलब टेम्परेचर जो है 29 के आसपास डिग्री सेल्सियस के आसपास है। तो जैसे ठंड कम महसूस हो रही है। સુરેન્દ્રનગરમાં 2 અલગ અલગ અકસ્માતમાં કુલ 6 લોકોના મૃત્યુ થઈ ગયા। ધ્રાંગધ્રા હાઈવે પર 4ના મોત થયા છે, જ્યારે વઢવાણમાં 2ના મૃત્યુ થયા છે। ધ્રાંગધ્રા માલવણ હાઈવે પર અકસ્માતમાં 4ના મોત થયા છે। કારનું ટાયર ફાટતા 2ના સ્થળ પર મૃત્યુ થયા, જ્યારે 2ના સારવાર દરમિયાન મોત થયા। એક જ પરિવારની 2 મહિલા અને 2 પુરુષ સહિત કુલ 4 લોકોના મૃત્યુ થઈ ગયા છે। ધ્રાંગધ્રાનો પરિવાર અમદાવાદમાં લગ્નમાંથી કારમાં પરત ફરી રહ્યો હતો, એ દરમિયાન અકસ્માત નડ્યો હતો। અકસ્માતને પગલે ધ્રાંગધ્રા તાલુકા પોલીસે ઘટના સ્થળે પહોંચી વધુ તપાસ હાથ ધરી હતી। આ અકસ્માતમાં ધ્રાંગધ્રાના રહેવાસી યજ્ઞેશભાઈ જાદવ, પૂજાબેન જાદવ, રાધાબેન જાદવ અને હરેશભાઈ ચાવડાનું મૃત્યુ થયું છે। પ્રિન્સ હોટલથી આસપાસ ટાયર ગાડી ઇકો ગાડીનું ટાયર ફાટતા પલટી ખાઈ જતા ચારેનું દવાખાને લાવેલા। ત્યાં 2 જણાના ઓન ધી સ્પોટ એક્સપર્ટ થઈ ગયેલા ને એક પછી ઓફ થઈ ગયા ને એક ભાઈ ધનેશભાઈને તાત્કાલિક રાતે સુરેન્દ્રનગર રિફર કરેલા। તેના પણ સમાચાર મને મળ્યા કે તે પણ ઓફ થઈ ગયા છે। તો વધુ માહિતી મેળવીશું। સંવાદદાતા સુરેન્દ્રનગરથી અક્ષય જોશી જોડાયા છે। અક્ષય, સુરેન્દ્રનગરમાં 2 અલગ અલગ અકસ્માત, પોલીસે હાલ શું કાર્યવાહી કરી? જે ચોક્કસથી વાત કરવામાં આવે તો પ્રથમ અકસ્માત હતો એ વઢવાણ કોઠારિયા રોડ પર રાત્રિના સમયે ડાયરામાંથી જે 2 યુવાનો તલસાણા ગામના જઈ રહ્યા હતા તે ડમ્પર સાથે બાઇક અથડાતા અકસ્માત થયો હતો, જેમાં બંને યુવાનોના ઘટના સ્થળે મૃત્યુ નીપજ્યા હતા। જ્યારે બીજો અકસ્માત છે ધ્રાંગધ્રા માલવણ હાઈવે પર હરિપર ગામ પાસે કારનું ટાયર ફાટતા કાર છે પલટી ખાઈ જતા કારમાં સવાર 4 વ્યક્તિઓના મૃત્યુ નીપજ્યા હતા। ધ્રાંગધ્રાનો જે પરિવાર છે એ અમદાવાદથી લગ્ન પ્રસંગ પતાવી અને પરત ફરી રહ્યો હતો, તે દરમિયાન કારનું ટાયર ફાટતા અકસ્માત સર્જાયો હતો, જેમાં એક જ પરિવારના 2 મહિલાઓ અને પુરુષ સહિત 3 વ્યક્તિઓના, જ્યારે અન્ય એક કૌટુંબિક વ્યક્તિ છે એ સહિત કુલ 4 વ્યક્તિઓના મૃત્યુ નીપજ્યા હતા। 4 વ્યક્તિઓ પૈકી 2ના ઘટના સ્થળે મૃત્યુ નીપજ્યા હતા, જ્યારે 2 વ્યક્તિઓ જે છે એમના સારવાર દરમિયાન મૃત્યુ નીપજ્યા છે। આમ છેલ્લા જે 24 કલાકનો સમયગાળો છે એમાં સુરેન્દ્રનગર જિલ્લામાં 2 અલગ અલગ અકસ્માતમાં કુલ 6 વ્યક્તિઓના મૃત્યુ નીપજ્યા છે। જી અક્ષય, આપ જોડાયેલા રહેશો। તો સુરેન્દ્રનગરમાં 2 અકસ્માત અલગ અલગ જગ્યાએ થયા અને તેમાં કુલ 6ના મૃત્યુ થયા છે। સુરેન્દ્રનગરમાં અકસ્માતમાં વધુ એક બનાવ બન્યો, જ્યાં વઢવાણના કોઠારિયા ગામ પાસે અકસ્માત થયો। બેફામ ડમ્પર ચાલકે બાઇકને ટક્કર મારી હતી, જેના કારણે બંને યુવકના સ્થળ પર જ મૃત્યુ થઈ ગયા। વધુ માહિતી સાથે અક્ષય જોડાયેલા છે। અક્ષય, કોઠારિયા ગામ પાસે જે અકસ્માત થયો તેમાં શું વધુ વિગતો આવી રહી છે?
કોઠારિયા ગામે હાલ જિગ્નેશ દાદાની એક ભાગવત કથા ચાલી રહી છે. આ કથામાં રાત્રિના દરમિયાન ડાયરાનો અને એનો પ્રોગ્રામ હતો. એ પ્રોગ્રામ સાંભળવા માટે આ બંને યુવકો ગયા હતા અને તે દરમિયાન આ બેફામ જે દોડતો ડમ્પર છે, ડમ્પરે બાઇકને ટક્કર મારતા અકસ્માત સર્જાયો હતો. એક વ્યક્તિનું ઘટના સ્થળે મૃત્યુ નીપજ્યું હતું, જ્યારે એક જે યુવાન છે એના વિશે એવું પણ સ્થાનિકો દ્વારા કહેવામાં આવી રહ્યું છે કે યુવક અંદાજે 500 થી 700 મીટર સુધી ડમ્પરની પાછળ ઢસડાયો હતો અને તેના અમુક બહુ કહેવાય ને કે જે જોઈ ન શકાય તે પ્રકારના ફોટોગ્રાફ્સ અને વિડીયો પણ વાયરલ થયા હતા અને એ વ્યક્તિનું પણ ઘટના સ્થળે મૃત્યુ નીપજ્યું હતું. ક્યાંક ને ક્યાંક સુરેન્દ્રનગર શહેરમાં જે બેફામ ડમ્પર દોડી રહ્યા છે એ ડમ્પરે વધુ એક પરિવારના બે ટૂંકમાં આશાસ્પદ જે વ્યક્તિઓ છે, યુવાનો છે, એનો ભોગ લીધો છે, જેને લઈને ક્યાંક ને ક્યાંક લોકોમાં આ ડમ્પર ચાલકો સામે પણ રોષની લાગણી જોવા મળી રહી છે.